નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી। આજે વાત કરવી છે હોટ ટોપિકમાં એઆઈ ઉપર, કેમ કે જે પ્રકારે જ્યારથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને ચર્ચાઓ થઈ રહી છે ત્યારથી અત્યાર સુધી જો આપણે જોઈએ તો અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે। કોઈનું મંતવ્ય એવું કહી રહ્યું છે કે એઆઈ જે છે ચોક્કસપણે જોબને અસર કરશે, કોઈનું મંતવ્ય એવું કહી રહ્યું છે કે જોબને કોઈ પણ પ્રકારની અસર નહીં થાય, માત્ર એઆઈને સમજવાની જરૂર છે, તેની સાથે મળીને કામ કરવાની જરૂરિયાત છે। એટલે એક સર્વે પ્રમાણે જો હું વાત કરું તો દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્ષ 2030 સુધીમાં કરોડો જોબ્સ જે છે, અંદાજિત 1.8નો આંકડો આપવામાં આવ્યો છે, 1.8 કરોડ જોબ્સ જે છે એ જવાની સંભાવના વ્યક્ત થઈ છે। અને ખાસ કરીને અહીંયા એક વર્ડ યુઝ કરવામાં આવ્યો છે, એ છે ટ્રાન્સફોર્મ્ડ જોબ। એટલે જોબ જશે નહીં, પણ એના કરતાં પણ અલગ પ્રકારની જોબ હશે, અથવા તો તમારો જે જોબ રોલ છે બદલાઈ શકે છે, પણ અસર થશે 1.8 કરોડ જોબને, અથવા જઈ શકે છે, આ પ્રકારની સંભાવનાઓ છે, આ પ્રકારની ચર્ચા છે। બીજી તરફ જો હું વાત કરું તો સુંદર પિચાઈ દ્વારા એ પ્રકારે નિવેદન આપવામાં આવ્યું છે કે એઆઈથી કોઈ પણ પ્રકારનું નુકસાન નથી, આવનારી જે પેઢી છે એ એઆઈની સાથે મળીને કામ કરશે, એઆઈને એક ટૂલ સમજીને જો કામ કરવામાં આવે તો બિલકુલ એઆઈથી કોઈ પણ પ્રકારે ડરવાની જરૂર નથી। એટલે આ વાત એવી જ છે કે જ્યારથી ઇન્ટરનેટ આવ્યું ત્યારે શરૂઆતમાં ઇન્ટરનેટને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓ હતી, હજી સુધી થઈ જ રહી છે, અને હવે એઆઈ છે, એઆઈને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે। અને ફરી એક વખત આજે ચર્ચા કરવી છે કે આખરે એઆઈને લઈને આ ચર્ચાઓ છે એમાં તથ્ય શું છે, સાચું શું છે, નોકરીને લઈને આ જે પ્રકારે નિવેદન આપવામાં આવી રહ્યું છે એમાંથી સાચી વસ્તુ કઈ છે, સાચી વાત કઈ છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ઇન્ટરનેશનલ સાયબર લોયર ડોક્ટર સ્નેહલ વકીલના, અને સાથે જોડાયા છે એઆઈ એક્સપર્ટ નિસર્ગ ભટ્ટ। સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા સ્નેહલજી, શરૂઆત આપનાથી કરું, શું લાગે છે બંને નિવેદન સામે આવ્યા છે, બંને અલગ અલગ પ્રકારની વાતો થઈ રહી છે, સૌથી પહેલા મારે એ જાણવું છે સ્નેહલજી કે આ બંને નિવેદનમાંથી સાચી વાત કઈ છે? શું ખરેખર જોબ જવાની સંભાવના છે, કે પછી જે પ્રકારે સુંદરજી કહી રહ્યા છે, સુંદર પિચાઈ, કે ભાઈ કોઈ ડરવાની જરૂર નથી, એઆઈ સાથે મળીને કામ કરો, શું સાચું? વેલ મેમ, હું એક જ વસ્તુ કહીશ તમને કે પરિવર્તન ઇટ ઇઝ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ। તમે અગર વાત કરો તો આપણે એક જમાનામાં લાઈક વી વર કાઇન્ડ ઓફ એન એપ મેન, હવે અત્યારે તમે એ જ રીતના શિકાર કરીને કંઈક તમારું ફૂડ, શેલ્ટર, આ બધી વસ્તુ માટે એ જ રીતની પદ્ધતિ યુઝ કરો તે અત્યારના ટાઈમમાં બિલકુલ નહીં ચાલશે। અપડેશન જે સારા માટે હોય ઇટ ઇઝ વેરી ગુડ થિંગ। અત્યારે અગર આપણે વાત કરીએ ફર્સ્ટ રેકોર્ડેડ સાયબર ક્રાઇમની, તો કદાચ તમને ખ્યાલ હશે, આઈ ડોન્ટ નો, બટ ઇટ વોઝ ઇન ધ યર 1820। એ ટાઈમમાં ધેર વોઝ અ પર્સન જેકબ જકાર્ડ કરીને, જેને ટેક્સટાઇલ લૂમ્સમાં પદ્ધતિથી કામ કરવા માટેના મશીન ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા। આ જ ભય જે આપણે અત્યારે ચિંતાની વાતો કરીએ છીએ કે કદાચ નોકરી ચાલી જશે લોકોની, એવા ભયથી લોકોએ એમનું એ જે મશીન હતું તેને સેબોટેજ કરી દીધું હતું। પ્રેક્ટિકલી અત્યારે એ આપણું ફર્સ્ટ રેકોર્ડેડ સાયબર ક્રાઇમ તરીકે આપણે જોઈ શકીએ છીએ। સો આ જ સિનેરિયો અત્યારે બી આપણે ફેસ કરી રહ્યા છે। એવરી ટાઈમ જ્યારે કોઈ બી નવી ઇનિશિયેટિવ થતા હોય યા કોઈ નવું ઇનોવેશન થતું હોય, ફોર એક્ઝામ્પલ કમ્પ્યુટર ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારે, એના પછી સ્માર્ટફોન, ઇન્ટરનેટ, એવરી ટાઈમ લોકોને એક જ ડર કદાચ સતાવતો હોય કે નહીં સતાવતો હોય, બટ એક આ હાઇપ ક્રિએટ થઈ જાય છે કે લોકોની જોબ ખતરામાં છે। બટ આઈ ડોન્ટ થિંક સો ધીસ ઇઝ અ ફેક્ટ, કારણ કે અગર હરેક વસ્તુ જે તમારા જનરેશન્સને ઇવોલ્યુએટ કરે છે અને કંઈ ને કંઈક સારી રીતના એક સારા સ્તર ઉપર લઈ જાય છે, તો એ નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ પણ આપશે, નવા ટાઈપની જોબ ઇન્ડસ્ટ્રીઝ પણ આપશે। સો ઇટ ઇઝ સમથિંગ લાઈક કે આપણે એ જોવું જોઈએ કે હવે આપણે શું કરીએ, કે આટલું તો આપણે ઇઝીલી કરી જ શકીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ મશીન, સો લેટ્સ ફોકસ ઓન હાયર ગોલ્સ। સો આ બધી વસ્તુ છે જેનું અત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે બિલકુલ આપણું એમ શુડ બી હાયર ટાર્ગેટ, ઇન્સ્ટેડ ઓફ કંઈક જૂની વસ્તુને જ આપણે પકડીને રહીએ, ધેટ ઇઝ આઈ ડોન્ટ થિંક સો અ ફેક્ટ। બિલકુલ, શું લાગે છે જોબને લઈને હંમેશા વાત થતી હોય છે, અને ખાસ કરીને તો આવનારી પેઢી માટે જ સૌથી મોટી ચેલેન્જ છે। કહેવામાં આવી રહ્યું છે કે અત્યારની પેઢી તો ઠીક છે, એમને તો કરિયર બનાવી લીધું છે, અત્યારે કમાણી કરી રહ્યા છે, પણ જે પેઢી આવવાની છે કે જેમનું કરિયર બનવાનું પણ હજી બાકી છે, એમના માટે સૌથી મોટી ચેલેન્જ અત્યારથી જ લોકો અઝ્યુમ કરી રહ્યા છે કે હશે,
તમને શું લાગે છે નિસર્ગ, જે પ્રકારે સુંદર પિચાઈ કહી રહ્યા છે કે કોઈ ડરવાની જરૂર નથી, અને સામે એક આ સર્વે છે કે 2030 સુધીમાં જોબને અસર થશે 1.8 કરોડનો આંકડો, એટલે નાનો તો ના જ ગણી શકાય, આ મોટો આંકડો છે. તમને શું લાગે છે આ બધી વાતમાં સાચી વાત કઈ? હું એવું માનું છું કે જે પણ વસ્તુ બોલાય છે, ફોર એક્ઝામ્પલ મારી જો લાઇબ્રેરી હોય તો હું ઓલવેઝ મારી બુક્સને પ્રમોટ કરીશ. એવી જ રીતે જે બોલી રહ્યું છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે એ શું કહેવા માંગે છે. તો આપણે અહીંયા બે લોકોને ઓપિનિયન સાંભળ્યા કે સેમ ઓલ્ટમેન છે તો એણે કીધું કે જોબ જતી રહેવાની છે કારણ કે એઆઈ આવી રહ્યું છે. સુંદર પિચાઈ છે જે ગૂગલના સીઈઓ છે, એવું કહે છે કે જોબને કોઈ પ્રોબ્લેમ નથી, એઆઈ ખાલી અડેપ્ટ કરવાની જરૂર છે અને એનાથી થશે. પણ આની પાછળ જે વસ્તુ નથી જોવાતી એ છે કે સેમ ઓલ્ટમેનની એઆઈ કંપની છે અને એવું કહે છે કે મારી પ્રોડક્ટ બીજી બધી પ્રોડક્ટ કરતા એટલી સારી છે કે તમને લોકોની જરૂરત નહીં પડે. જ્યારે ગૂગલ એ ફક્ત એઆઈ કંપની નથી, ગૂગલ એ સર્ચ એન્જિન પણ છે, એનું યુટ્યુબ પણ છે, એની મેઇલિંગ સર્વિસ પણ છે, બધું જ છે ગૂગલ પાસે. એટલે એવું કહે છે કે એઆઈ ખાલીથી નહીં થાય, તમે અમારી પ્રોડક્ટ યુઝ કરશો તો તમને સારું રહેશે. એટલે આ એક માર્કેટિંગ માટે બોલાતી વસ્તુ છે જો હું ઉપરથી કહું તો. પણ 100% એઆઈ ના આવવાથી ઘણા લોકોના વર્કને, ઘણા લોકોના કામને અફેક્ટ થયું છે. કે જેવી રીતે હું શેફ હોઉં અને શેફ પાસે એક ચપ્પુ છે તો એ કેટલું ચોપિંગ કરી શકે, એને એક ચોપર છે તો એ કેટલું ચોપિંગ કરી શકે. તો આવી રીતની ડિફરન્સ છે કે તમારી પાસે ટૂલ્સ વધી ગયા છે. એક એવું ટૂલ છે કે જે તમારી એક નહીં પણ 5 વસ્તુઓને એક સાથે કરી શકે છે. તો એનો અર્થ એવો નથી કે એક શેફની નોકરી ખતરામાં છે. એક શેફ વધારે વસ્તુઓ બનાવી શકશે, એવી જ રીતે એક આર્ટિસ્ટ વધારે આર્ટ બનાવી શકશે, એક પ્રોગ્રામર વધારે પ્રોગ્રામ્સ બનાવી શકશે. હવે આપણે એ જોવાનું છે કે આ જે ચેન્જ આવી રહ્યો છે એ ચેન્જને હું જોઈને ડરીને બેસી રહું છું અથવા તો પછી એ ચેન્જની ઉપર જઈને વિચારું છું કે જ્યાં એઆઈ નથી પહોંચી શકતું. હવે એક બહુ સરસ સાયકોલોજીની અંદર એક ટર્મ છે, એને કહેવાય છે વર્ટિકલ થિંકિંગ અને લેટરલ થિંકિંગ. આ હું શોર્ટમાં હું કહું છું તો વર્ટિકલ થિંકિંગ એટલે શું કે કોઈ પણ પ્રોબ્લેમને જો પછી પોતાની પાસેનું નોલેજ જોઉં અને વિચારું કે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે મારા નોલેજથી કે નથી થઈ શકતો, અને એને હા અથવા નાની અંદર જવાબ આપવો કે આ વસ્તુ છે, આ તો ના થઈ શકે, આ વસ્તુ છે તો હા થઈ શકે કારણ કે મને ખબર છે. એઆઈ નું વર્ટિકલ થિંકિંગ ચાલે છે. જ્યારે લેટરલ થિંકિંગ એ છે કે હું પ્રોબ્લેમ્સને સેન્ટરમાં રાખીને એની આજુબાજુ કેવી રીતે એને સોલ્વ કરું એની ઉપર જ્યારે વિચારું તો એને લેટરલ થિંકિંગ કહેવાય, જે હ્યુમનને અલગ બનાવે છે. અને આ એક શોધ થયેલી છે, ગૂગલના એક સાયન્ટિસ્ટ આ વસ્તુ ઉપર લખવામાં આવ્યું છે કે અહીંયા એઆઈ હજી પહોંચ્યું નથી અને બહુ ઓછા ચાન્સીસ છે કે એઆઈ અહીંયા પહોંચી શકે છે. એનું કારણ જે રીતે એઆઈ ના મોડલ્સ બને છે એનું જે બેઝ છે એ બહુ નોલેજ ઓરિએન્ટેડ છે. જેટલું નોલેજ છે એ ઉપરથી વિચાર છે કે આ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરવો. તમે હ્યુમન ઓલવેઝ એક નવો વે લઈને આવે છે, એક ક્રિએટિવિટી લઈને આવે છે. તો હું હંમેશા એવું માનું છું કે જ્યાં સુધી લેટરલ થિંકિંગ ઉપર આપણે ધ્યાન રાખીશું, લેટરલ રીઝનિંગ ઉપર ધ્યાન રાખીશું અને સીધું કોઈ વસ્તુને જોઈને કે આવી રીતે કરવીથી ઉપર આવીને હું એને કેવી રીતે કરી શકું છું, ઓનરશિપ લઈને કરું, તો પછી કોઈની પણ નોકરી ખતરામાં નથી. બિલકુલ સાચી વાત છે. હવે જ્યારે આપણે આ સ્પષ્ટતા થોડી કરી છે, પણ એક સવાલ એ થાય કે ભૂતકાળની જો વાત કરીએ સ્નેહલજી, તો અનેક નોકરીઓ જે છે કે રાતોરાત ગઈ છે. કારણ અનેક પ્રકારના હોઈ શકે, પણ એ પછી મોટી એમએનસી કંપનીથી માંડીને એમેઝોન હોય, ખૂબ મોટી સંખ્યામાં લોકોને જે છે રાતોરાત ના પાડી દેવામાં આવી છે કે તમે કાલથી ન આવતા. નોકરીઓ જઈ પણ રહી છે, એટલે અલગ અલગ કારણ, જેમ મેં આગળ કહ્યું કે ચોક્કસ હોઈ શકે, પણ એક કારણ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે એઆઈ કરી રહ્યું છે ઓછા પૈસામાં કામ કરે છે, અને જ્યારે માણસની જો સેલરી છે એ નથી પરવડતી, એટલે જો એઆઈ સાથે કામ કરાવીએ તો અમારા થોડા પૈસા પણ બચે. આ પ્રકારનું પણ એક નિવેદન મોટાભાગે કંપનીઝ પાસેથી ને સામે આવ્યા છે, ઘણી એવી કંપનીઝ પાસેથી. તમને શું લાગે છે કે આજે નોકરી જઈ રહી છે તેની પાછળ એઆઈનો કેટલો હાથ છે, એઆઈ કેટલું જવાબદાર છે આ મોટા પ્રમાણમાં નોકરી જવાની પાછળ? ખાસ કરીને આઈટી ફિલ્ડમાં અત્યારે ખૂબ સમસ્યા છે. મેં હું સમજી શકું છું તમારો ક્વેશ્ચન. ફ્રેન્કલી સિચ્યુએશન એ છે કે જે તમે કહો છો તે ફેક્ટ છે, બટ એના ઘણા બધા અલગ અલગ સર્કમસ્ટન્સીસ હોઈ શકે છે અને અલગ અલગ ફેક્ટર્સ હોઈ શકે છે, અલગ અલગ પેરામીટર્સ હોઈ શકે છે જે અત્યારે આપણે વાત કરીને ઇવેલ્યુએટ નથી કરી શકતા. પણ એક વાત છે કે કશે ને કશે તમે જેમ સમજો છો કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કોઈ એક નાના મોટા અંશે કદાચ એઆઈ નો બી એવો એક રોલ છે, બટ આમાં મને કોઈ ડી મેરિટ જેવી વસ્તુ નથી દેખાતી.
કારણ કે અગર એઆઈ નો કોઈ બી એવો રોલ છે કે અમુક અંશે અમુક વસ્તુને એ રિપ્લેસ કરી શકે છે, તો ઇટ ઇઝ ફેક્ટ. અગર આપણે વાત કરીએ તો જે બી વ્યક્તિ એમની પાસે કામ લે છે એમના માટે તો આ વસ્તુ સારું જ છે. એન્ડ એટ ધ એન્ડ વી આર ઇવેલ્યુએટિંગ, અને આ બધાની સાથે ધેર આર થિંગ્સ કે જે એઆઈ નથી કરી શકતો. જેમ કે જજમેન્ટ લેવાની વાત હોય, એથિક્સની વાત હોય. જેમ એઆઈ છે તેમ ધેર ઇઝ અ વર્ડ વિચ ઇઝ નોન ટુ બી ઈઆઈ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ક્રિએટિવિટીની આપણે વાત કરીએ તો આ બધી ઘણી બધી વસ્તુ છે જે હ્યુમન ફેક્ટર વગર નથી થઈ શકતી. સો એક એવા વસ્તુ જાણે કે કોઈ ઓટોમેટિક પરફોર્મન્સ કરવાની હોય, સિમિલરલી ઇફ ધેર ઇઝ સમથિંગ કે જે રિપીટેટિવ નેચરની હોય વસ્તુ, ક્યાં તો કોઈ ડેટાનું એનાલિસિસ કરવાનું હોય, આ બધી વસ્તુ માટે અત્યારનું આ જે એઆઈ છે તે ઘણું યોગ્ય છે. બટ હજી એઆઈને બી અપડેટ થવાની જરૂર છે ને હ્યુમનને પણ કોન્સ્ટન્ટ અપડેશનની જરૂર પડશે જેમ જેમ એ નવા નવા ટેકનોલોજીકલ ઇવોલ્યુશનની સાથે સંકળાશે. આ ઉપરાંત હું એક વસ્તુ બીજું કહીશ મેમ, કે અત્યારે ઘણા બધા નવા જોબની પણ ઓપોર્ચ્યુનિટી એઆઈ લઈને આવ્યું છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરી શકીએ છીએ એઆઈ ટ્રેનરની, પછી આપણે પ્રોમ્પ્ટ એન્જિનિયર માટે વાત કરી શકીએ છીએ. આ ઉપરાંત સાયબર સિક્યોરિટીના પણ વિથ ધ હેલ્પ ઓફ એઆઈ ધેર આર સો મેની ન્યૂ ઇનોવેશન જે આપણે યુઝ કરી શકીએ છીએ. ડેટા ફોરેન્સિક એનાલિસિસ જે વ્યક્તિ છે, ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટની અગર આપણે વાત કરીએ તો આ બધી એવી ફિલ્ડ છે કે જે એઆઈ સાથે સંકળાયેલી છે, અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એઆઈ થી નીકળતા જે કન્ક્લુઝન છે તે આપણે એક શ્યોરિટી સાથે લોકોને કહી શકીએ કે એમાં કોઈ વેરિએશન નથી, એમાં કોઈ મેન્યુપ્યુલેશન કરવામાં નથી આવ્યું. સો આ બધા અંશે, અને એને તમે એઝ ધ એવિડન્સ કોર્ટ ઓફ લોમાં સબમિટ કરી શકો. સો દેર આર એન નંબર ઓફ ફિલ્ડ્સ કે જે એઆઈના થ્રુ આવી પણ છે. સો સી ઇટ ઇઝ અ મીન્સ, એટલે પ્રેક્ટિકલી આ એઆઈ ટૂલ જે છે તે એન્ડ નથી, એક મીન્સ છે. તમે એને કેવી રીતે યુઝ કરો છો તેના ઉપર હરેક વસ્તુ આધારિત છે. જી જી મેમ. નિસર્ગજી લાગે છે ખાસ કરીને આઈટી અને કોડિંગ સેક્ટરમાં હંમેશા સવાલો ઉઠતા હોય છે, અને કોડિંગ સેક્ટરમાં સૌથી વધારે નોકરી જવાનો જે ખતરો છે એઆઈને લઈને હંમેશા થતો હોય છે. થોડા અંશે આપણને જોવા મળ્યું પણ છે. જો આપણે જોઈએ તો એક મોટા વર્ગને ના પાડી દેવામાં આવે છે કે તમે 1 મહિના પછી ન આવતા, તમે કાલથી ન આવતા, આ પ્રકારે મોટા પ્રમાણમાં છટણી કરી દેવામાં આવે છે. તમને શું લાગે છે નિસર્ગ, આ જે લોકોએ જોબ ગુમાવી છે તેની પાછળ એઆઈ કેટલું મૂળભૂત કારણ છે, કેટલું જવાબદાર છે? હું એવું માનું છું કે આમાં એઆઈ એ સૌથી મુખ્ય કારણ છે. એનું રીઝન એ જ છે કે એઆઈ બહુ જ ઓછા ટાઈમની અંદર અને ઓછા પ્રાઇસની અંદર બહુ જ સારા લેવલનો કોડ લખી શકે છે. અને પ્રૂવન છે કે જે સારામાં સારું પ્રોગ્રામર હોય વર્લ્ડનો, એને પણ ટક્કર આપતું તમને $20 અંદર કે $30 મહિને એઆઈ મળી શકે છે કે જે એવી રીતે કોડ કરી શકે. તો શું કામ કોઈ કંપની કે જે પ્રોફિટ જોવે છે, નફો જોવે છે, એ શું કામ કોઈ માણસને કે એક ટીમને રાખે? એ લોકોની દ્રષ્ટિએ એ લોકો બરાબર છે, પરંતુ નોકરીમાંથી સીધું નીકળી જવું એ ક્યાંક તમને એથિકલી રોંગ લાગે. પણ આની પાછળ જે મુખ્ય કારણ છે એઆઈ નું જ છે. એટલે આમાં આપણને એટલી વસ્તુ ખબર પડી ગઈ કે ધારો કે તમે જો કોડિંગ તમારી સ્ટ્રેન્થ છે, કે તમે હું પ્રોગ્રામ લખું છું અને એ પ્રોગ્રામને વેચું છું કોઈ કંપનીને, તો પછી એ કોડિંગ કરવું એ અત્યારના ટાઈમમાં એટલું રેલેવન્ટ નથી. આનો અર્થ એવો નથી કે કોઈ યુઝલેસ સ્કિલ છે કેવી રીતે, પણ તમે વિચારવું જોઈએ કે આપણે કોડિંગ શેના માટે કરીએ છીએ? પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કરીએ છીએ. તો હા, તો કોઈ એઆઈ એ પ્રોબ્લેમ સોલ્વ ડિરેક્ટલી નથી કરી શકતું, એ ફક્ત કોડ લખી શકે છે ફાસ્ટ અને સ્પીડમાં. તો જો હું મારી પાછળ બેઝિક્સમાં જઉં, કોન્સેપ્ટમાં જઉં કે આ પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ થાય, હવે કેવી રીતે વધારે ઇમ્પોર્ટન્ટ છે મારા સોલ્વ કરવા કરતા હું કેટલું ફાસ્ટ કોડ લખું છું એટલું મેટર નથી કરતું. હું કેટલો સારો કોડ લખું છું કદાચ એ અમુક અંશે મેટર કરે છે, પણ એઆઈ મારા જેટલું લખી જ શકવાનું છે. મારે બસ એઆઈને કહેવાનું છે કે શું લખો. તો જે બેઝિક આઈડિયા છે એ તો દિમાગની અંદર બને છે અને પછી આપણે એઆઈને કહીએ છીએ. તો એ જે પહેલો પાર્ટ છે, કમિંગ બેક ટુ બેઝિક્સ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને અત્યારે છે વેવ છે કે ઘણા બધા લોકોની છટણી થઈ રહી છે, પણ એની સામે હાયરિંગ પણ એટલી જ વધી રહી છે. કારણ કે એઆઈને જોવા માટે કોઈ તો જોશે, એઆઈ બરાબર કરે છે કે નથી કરતું, મારે એઆઈને શું કહેવું છે
એ વસ્તુ માટે સારા એન્જિનિયર્સ, સારા આર્કિટેક્ટ્સની જરૂર પડે, સોફ્ટવેર આર્કિટેક્ટ્સની જરૂર પડે છે. એટલે આ એક સાયકલ ચાલી રહી છે. અનફોર્ચ્યુનેટલી બહુ જ બ્રુટલી એન્જિનિયર્સને લે ઓફ કરી રહ્યા છે, છટણી થઈ રહી છે. પણ મને એવું લાગે છે કે ધીરે ધીરે આ એન્જિનિયર માટે પણ સારું છે કે જેવું એઆઈ કંપનીઝ પાસે છે એવું એઆઈ એ લોકો પોતે રાખીને પોતાના આઈડિયાઝને એન્ટરપ્રિન્યોરશિપમાં કન્વર્ટ કરી શકે છે. તો નિસર્ગ, શું લાગે છે, અગર આઈટી કોડિંગનું આપણે ફ્યુચરની વાત કરીએ, અત્યારે જે પ્રમાણે આપણે પરિસ્થિતિ જોઈએ તો ખરાબ જ છે, કહી શકાય કે કોઈ ભરોસો નથી અત્યારે. કંપની ક્યારે શું વિચારી લે અને એઆઈ પર કેટલો ભરોસો કરે, એમ્પ્લોઈઝ પર કેટલો ભરોસો કરે, તેની વચ્ચે તમને શું લાગે છે આઈટી સેક્ટર કોડિંગની જો આપણે વાત કરીએ તો એનું ફ્યુચર અત્યારે વાત કરીએ તો કેવું તમને લાગે છે? હું એવું માનું છું જેટલું ફાસ્ટ કોડિંગ થાય એટલું ફાસ્ટ એક્ઝિક્યુશન થાય, અને એ બધાને ખબર છે, એના લીધે જ આ છટણી થઈ રહી છે. તો આપણે લોકોએ જે બી એન્જિનિયર્સ છે, સોફ્ટવેર એન્જિનિયર્સ છે, કોડર્સ છે, એ લોકોએ વિચારવું જોઈએ કે આપણે કોડિંગ શેના માટે કરીએ છીએ. કઈ એવી વસ્તુ છે કે જે કોડિંગની પહેલા થાય છે અને કોડિંગ થયા પછી થાય છે. કોડિંગનો પાર્ટ ચલો એઆઈ કરી શકે છે, નો ડાઉટ, બહુ જ સારું ટૂલ છે, આપણે એને ડેફિનેટલી યુઝ કરવું જોઈએ અને એને પ્રમોટ કરવું જોઈએ કે આને યુઝ કરો કે સારા લેવલનું કોડ થાય. પણ એની પાછળનું જે બેક થિંકિંગ છે, અલ્ગોરિધમ્સ છે, ડેટા સ્ટ્રક્ચર છે, આર્કિટેક્ચર છે, સિસ્ટમ ડિઝાઇન છે, આ બધામાં પણ આપણે વિચારવું જોઈએ કે કેવી રીતે થાય, કેવી રીતે આને કરવું, કેવી રીતે આને શીખી શકાય છે, કેવી રીતે આ સ્કિલ્સને હું આગળ લઈ જઈ શકું. બહુ જ સિમ્પલી કહું તો પહેલાના ટાઈમમાં જે ટાઈપરાઇટરની જોબ હતી એ હવે ધીરે ધીરે તમને ક્યાંય નહીં જોવા મળે. ટાઈપરાઇટર હાર્ડલી તમને ક્યાંય જોવા મળશે. એની જગ્યાએ કીબોર્ડ આવી ગયા, લેપટોપ્સ આવી ગયા, બધાના હાથમાં મોબાઈલ આવી ગયા, પણ ટાઈપિંગ તો હજી ચાલુ જ છે. ટાઈપિંગ તો હજી લોકો કરે જ છે. તો જો મેં મારી ટાઈપિંગને જ સ્કિલ રાખી હોત તો પછી એ ઓવર ધ ટાઈમ એ સ્કિલ પણ જતી રહેત. એ તો પણ છતાં હું શું ટાઈપ કરું છું, જો મેં એને રાખ્યું હોત તો પછી ટૂલ આજે એઆઈ છે, કાલે એનાથી બી એડવાન્સ એઆઈ આવશે કે કંઈ પણ આવી શકે, ક્વોન્ટમ કમ્પ્યુટર્સ આવી જશે, જે આવશે. પણ જો મારી પાસે મને એટલી ખબર છે કે મારે શું કરવું છે, રેધર દેન મારે કેવી રીતે કરવું છે, તો પછી એ ઓલવેઝ એક અપર હેન્ડ રહેશે. અને ઓલવેઝ સોફ્ટવેર એન્જિનિયર્સની જરૂર પડશે જ, કારણ કે આપણે સોફ્ટવેરથી ઘેરાયેલી દુનિયામાં રહીએ છીએ. એક વર્ચ્યુઅલ દુનિયા પેરેલલી ચાલે છે જે આપણા ફોનની અંદર, સ્ક્રીન્સની અંદર, દરેક જગ્યાએ આપણે જોઈએ છે. તો આપણને હવે થિંકર્સની જરૂર છે રેધર દેન ખાલી ટાઈપર્સની, કે કોડિંગ મને આવડે છે, હું સારું કોડ લખી શકું છું, હવે એનાથી નહીં ચાલે. મારે શું લખવું છે, હું એને કેવી રીતે મારા મગજમાં ડિઝાઇન કરું છું, એ જો આપણે કેળવીશું, અને હાર્ડલી 6 મહિનાનું કામ છે અથવા મેક્સિમમ 1 વર્ષનું કામ છે, આરામથી એને શીખીશું તો આપણે ડેફિનેટલી ફરીથી સોફ્ટવેર એન્જિનિયર્સ ને જે જોબની રિક્વાયરમેન્ટ હતી એમાં આવી જશે. શકીશું. બિલકુલ, બિલકુલ. સ્નેહલજી, શું લાગે છે આઈટી સેક્ટરની જો વાત કરીએ તો અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે, તમને ફ્યુચર શું લાગે છે? કેમ કે સૌથી વધારે એઆઈને લઈને જો વાત થતી હોય તો આ જ સેક્ટર્સમાં થઈ રહી છે કે સૌથી વધારે ડેમેજ આ સેક્ટરને થઈ રહ્યું છે. તમને શું લાગે છે, જો ફ્યુચરની વાત કરીએ તો ફ્યુચરમાં આ સેક્ટરને કેટલો ખતરો છે એઆઈથી? પહેલેથી મેમ હું આ વસ્તુ પર બિલીવ નથી કરતો કે એઆઈ થી ખતરો છે. એઆઈ ઇઝ અ ઓપોર્ચ્યુનિટી, ઇટ ઇઝ ધ મીન્સ એન્ડ નોટ ધ એન્ડ. તમે એઆઈ ના બેઝિસ લઈને પોતાની જાતને કોન્સ્ટન્ટ અપડેટેડ રાખો. તમે એવરી ડે બેઝિસ ઉપર અપડેટ થાઓ. જ્યારે જે પણ ન્યૂ ટેકનોલોજીકલ ઇનોવેશન થતા હોય તેને એડેપ્ટ કરો, એને ડે ટુ ડે લાઈફમાં યુઝ કરો, અને એનાથી તમારી ક્રિએટિવિટી જે છે તેનું પણ ઇનપુટ આપીને એને હજી બેટર તમે કેવી રીતના કરી શકો તેના ઉપર ફોકસ કરો. સો એવરી સચ થિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જે કોઈને કોઈ અપડેશન તમારા બિહેવિયરમાં, તમારી મેન્ટલ કેપેસિટીમાં, તમારા સ્કિલ્સમાં, તમારા એજ્યુકેશન લેવલમાં લાવી શકે તો એને તમે એડેપ્ટ કરો અને એને ફ્રૂટફુલી યુઝ કરો. તો સ્નેહલજી, શું લાગે છે, અગર એઆઈ ની જો આપણે વાત કરીએ તો જે પ્રકારે આપ પણ વાત કરી રહ્યા છો, સુંદર પિચાઈ પણ એ જ વાત કરી રહ્યા છે કે એઆઈ ને ફ્રેન્ડ બનાવવાની જરૂર છે, એને સમજવાની જરૂર છે. ટૂલ તરીકે જો એને સાથે રાખીને કામ કરશો તો ચોક્કસ આપણું ફ્રેન્ડ બની શકે છે ફ્યુચરમાં. તો સ્નેહલજી, એઆઈ ને ફ્રેન્ડ કઈ રીતે બનાવી શકાય? જો અત્યારે આપણે જોવા જઈએ તો એઆઈ ને યુઝ કરવું એ એક મોટો ટાસ્ક છે. એઆઈ માટે અલગથી અત્યારે કોર્सेस ચાલી રહ્યા છે. એઆઈ ને હજી આપણે સમજી રહ્યા છીએ, હજી આખું જ સમજી લીધું છે એઆઈ શું છે, કેવી રીતે છે, એ કહેવું લગભગ અશક્ય છે. હજી પણ આપણે સમજી જ રહ્યા છીએ, કેમ કે એઆઈ પણ ડેવલપ જ થઈ રહ્યું છે, હજી પણ ધીરે ધીરે એડવાન્સ થઈ રહ્યું છે દિવસે ને દિવસે. તેની વચ્ચે શું લાગે છે, જો સ્કિલ ડેવલપ કરવા હોય અને જે પ્રકારે સુંદર પિચાઈ કહી રહ્યા છે કે તેને સમજીને
સાથી માનીને એઆઈ સાથે કામ કરો તો એ આપણું ફ્રેન્ડ બની શકે છે. તમને શું લાગે છે કઈ રીતે કામ કરી શકાય, કઈ રીતે એઆઈ ને સમજી શકાય? વેલ, એક વસ્તુ છે મેમ કે એઆઈ જે છે તેના બેઝિસ ઉપર, જેમ આપણે હમણાં જ વાત થઈ કે ઘણા બધા નવા જોબ ઓપોર્ચ્યુનિટીઝ આવશે. એઆઈ ને તમે ફ્રેન્ડ કેવી રીતે બનાવી શકો છો? તમે ઇન્સ્ટેડ ઓફ મેકિંગ એઆઈ અ ફ્રેન્ડ, હું તો એમ કહું છું કે તમે એને પેટ બનાવો. કે જે પેટ છે તેને તમે કેવી રીતના પ્રેમ આપો છો, અહીંયા પ્રેમની બદલે તમે તમારા પ્રોમ્પ્ટ્સ આપો. તમે એને જે કહેશો એ વસ્તુ કરશે. તમે એને તમારી રીતનું ટ્રેન કરો. બધાનું એઆઈ, અગર તમે તમારા એક ડિસ્ટિંક્ટિવ કેપેસિટી બિલ્ડિંગ માટે અગર એઆઈ યુઝ કરતા હો, તો તમે પ્રેક્ટિકલી એને એ રીતના પાવર્સ આપો. અને ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે તમે કોઈ બી એઆઈની વાત કરો, એ તમારી રીતના એ પણ પોતાની જાતને એડેપ્ટ કરી લેશે. એટલે તમે કઈ રીતનું વર્ક કરો છો, શું છે શું નહીં, યુ કેન ટેલ ધેમ ઈચ એન્ડ એવરીથિંગ ડિસ્ટિંક્ટિવલી, અને પછી તમે એની પાસે કામ લો. એટલે ઘણી બધી ફેરી અને નાની મોટી અંશે જ્યાં જ્યાં તમારું જજમેન્ટ કેપેસિટીની જરૂર પડે ત્યાં તમને તમારા ઇનપુટ્સ પણ આપવા પડશે. અને જ્યાં જ્યાં તમને એવું લાગે કે ઓટોમેશન નું કોઈક રિક્વાયરમેન્ટ છે યા રિપીટેટિવ વર્કનું કોઈ રિક્વાયરમેન્ટ છે, ધેન યુ કેન રિલાય ઓન એઆઈ. સિમિલરલી, આંખ મીચીને એઆઈ ઉપર તમે બિલકુલ ભરોસો નથી કરી શકતા આ ઝોનમાં, કારણ કે ઘણા બધા એલ્ગોરિધમના ઇશ્યુઝ આવી શકે છે. એલ્ગોરિધમ બાયસ પણ હોઈ શકે છે, જ્યાં જ્યાં તમે ઇટ ઇઝ વેરી ડિબેટેબલ સબ્જેક્ટ. બટ હરેક વસ્તુમાં બેનિફિટ ઓફ ડાઉટ આપીને તમારી હ્યુમન સ્કિલ્સ યુઝ કરીને એને એક પેટની જેમ તમે યુઝ કરો, દેટ વુડ બી મોર ઇફેક્ટિવ. અને યુઝ એક યોગ્ય વર્ડ નથી, બટ એક પેટની જેમ નર્ચર કરો કે એ તમને ફ્યુચરમાં કામ આવી શકે, તો દેટ વુડ બી વેરી હેલ્પફુલ ટુ યુ. નિશંકજી, શું લાગે છે એઆઈ ને શું આપણે ફ્રેન્ડ બનાવી શકીશું? અને એઆઈ તો કદાચ એક ટાઈમ આપણું ફ્રેન્ડ બની પણ જશે. જો જોવા જઈએ તો એઆઈ ને આપણે ઢાળી લઈએ જેમ ઢાળવું હોય એમ, પણ આપણે કેટલા કેપેબલ છીએ એઆઈ ના ફ્રેન્ડ બનવા માટે, એ સૌથી અગત્યનો પ્રશ્ન છે. કે શું હ્યુમન રેડી છે એઆઈ ની સાથે રહીને તેની સાથે જે સ્કિલ ડેવલપ કરવાની વાત થઈ રહી છે, તો હ્યુમન કેટલું કેપેબલ છે એઆઈ ને ફ્રેન્ડ બનાવવા માટે? જેવી રીતે સરે કીધું કે આપણે એને પેટ બનાવવું જોઈએ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે તમે કોઈને પણ પેટ ના બનાવી શકો. તમે એવા જ એનિમલને પેટ બનાવી શકો કે જે તમારા કંટ્રોલમાં રહે. બિલકુલ. પણ કંટ્રોલમાં રહે એના માટે મારે સૌથી પહેલા એને સમજવું તો પડે કે આ જે એઆઈ છે એ એઆઈ કેવી રીતે કામ કરે છે. એઆઈ ને હું શું કહીશ તો એ કેવી રીતે રિએક્ટ કરશે અને એવું કેમ રિએક્ટ કરશે, મારે એ બધી વસ્તુઓ સમજવાની જરૂર છે. તો જ હું કોઈને ફ્રેન્ડ અથવા મારું પેટ બનાવી શકું છું. અધરવાઇઝ તો હું ખાલી એને યુઝ કરી શકું છું. કે એ સ્વિચ જેવું છે કે હું સ્વિચ દબાવું, લાઇટ ચાલુ થાય, પણ કેવી રીતે થઈ એ મને ખ્યાલ નથી, પણ સ્વિચ દબાવવાથી લાઇટ ચાલુ થાય. પણ આવી રીતે એઆઈ કામ નથી કરતું. તમારે સમજવું પડશે કે હું આને કેવી રીતની વસ્તુ કહીશ, કેવા પ્રોમ્પ્ટમાં ચેન્જ કરીશ. પ્રોમ્પ્ટ તો જો કે બહુ જ સરફેસ લેવલ વસ્તુ છે, પણ જો મારે ધારો કે એઆઈ સાથે કામ કરવું છે તો મારે એઆઈ બનાવતા પણ આવડવું જોઈએ. હું એઆઈને કયો ડેટા આપીશ, એ ડેટાને કેવી રીતે પ્રોસેસ કરશે, એ ડેટામાંથી શું બનાવશે, એમાંથી મને કેવી રીતે ખબર પડશે કે આ જે બનાવ્યું છે એ સાચું છે કે ખોટું છે. આ તમામે તમામ પોતાનામાં અલગ અલગ એક ફિલ્ડ છે એન્જિનિયરિંગની અંદર. પ્રી ટ્રેનિંગ થી લઈને પોસ્ટ ટ્રેનિંગ. ટ્રેનિંગ થતા પહેલા તમે શું કરો છો, ટ્રેનિંગ વખતે શું કરો છો, અને પોસ્ટ ટ્રેનિંગ શું કરો છો. આ દરેકને સમજવું એને કહેવાય છે એઆઈ ફ્લુઅન્સી. એઆઈ ફ્લુઅન્સી એટલે કે કોઈ ભાષા સમજવું, એમાં મને ફ્લુઅન્સી આવતા કેટલી વાર લાગે, તો મારે ભાષા બોલતા આવડવી જોઈએ, એ ભાષાનું વ્યાકરણ આવડવું જોઈએ, અને લખતા અને વાંચતા આવડવી જોઈએ. તો હું કહું કે મને ફ્લુઅન્સી આ ભાષામાં આવી ગઈ. એવી જ રીતે ફક્ત એઆઈ ને યુઝ કરવો એ તો કોઈ પણ કરી શકશે. કોઈ પણ વ્યક્તિ પ્રોમ્પ્ટ લખીને એને કહી શકશે કે મેં એઆઈ નો યુઝ કર્યો, પણ શું એને એઆઈ ફ્લુઅન્ટ કહેવાય? તો ના કહેવાય. સૌથી પહેલા એઆઈ ફ્લુઅન્સી લાવવાની જરૂર છે, અને એના માટે ઘણા બધા ફ્રી કોર્सेस છે ઓનલાઈન. તમે યુટ્યુબ પર જોઈ શકો છો, બીજી કોઈ પણ કોર્સની પેલામાં જોઈ શકો છો, અને એવી રીતે તમે એઆઈ ને સમજી શકો છો. એઆઈ ને સમજ્યા પછી એને કેવી રીતે યુઝ કરવો છે, કે મારે મારી કંપનીની અંદર એને રાખવું છે તો હું મારું આખું કસ્ટમ એઆઈ બનાવું, કે પછી હું કોઈ એઆઈ છે એને ડિરેક્ટલી યુઝ કરું મારો ડેટા આપીને, કે પછી હું એની વચ્ચેનું કંઈક હાઇબ્રિડ બનાવું કે હું થોડું એ લોકોનું યુઝ કરીશ, થોડું પોતાનું બનાવીશ. અને આવી રીતનું જયારે વિચારતા આપણે થઈ જઈશું ત્યારે હું 100% એવું માનું છું કે એઆઈ આપણું ફ્રેન્ડ નહીં, આપણું પેટ નહીં, પણ આપણું એક પાર્ટનર બની જશે. જેવી રીતે બિઝનેસ પાર્ટનર હોય એવી જ રીતે તમારા બિઝનેસની અંદર કે તમારા જોબની અંદર તમારું એઆઈ એ તમારું પાર્ટનર બની જશે.
આની જ સાથે એક બીજી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્ડિયાને કેવી રીતે ઇમ્પેક્ટ કરશે. ઇન્ડિયાનું ઓલવેઝ સોફ્ટવેર જે છે, સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી છે, એ સર્વિસ બેઝ રહેલી છે કે કોઈને કઈ પ્રોબ્લેમ છે તો અમારા એન્જિનિયર્સ એને સોલ્વ કરી આપશે. આ પ્રોડક્ટ બનાવી છે તો અમારા એન્જિનિયર્સ એને બનાવીને આપશે. પણ હવે એ જ વસ્તુ જે એન્જિનિયર્સ કરતા હતા, સર્વિસ તમે કહો અમે એવી બનાવી આપીશું, એ એઆઈ કરવા લાગ્યું છે. એટલે સૌથી વધારે ખતરો આપણા એન્જિનિયર્સને છે. તો એના માટે એઆઈ ફ્લુઅન્સી એકમાત્ર સોલ્યુશન છે કે હવે આપણે પોતાનું પ્રોડક્શન ચાલુ કરીએ, પોતાના આઈડિયાઝને ગ્લોબલી લઈ જવાના ચાલુ કરીએ. ફક્ત વિચારવાની જરૂર છે કે મને આ પ્રોબ્લેમ દેખાય છે, મેં આનું સોલ્યુશન બનાવ્યું, મેં આ પ્રોબ્લેમ દેખાય છે, મેં એનું સોલ્યુશન બનાવ્યું. રેધર દેન કોઈ બીજાના પ્રોબ્લેમ સોલ્વ કરવા કરતા હું પોતાના પ્રોબ્લેમ એઆઈ થી સોલ્વ કરું, અથવા તો એઆઈ સમજીને થોડા પોતાનાથી અથવા થોડા એઆઈ થી સોલ્વ કરવું. અને હું એવું માનું છું એઆઈ ફ્લુઅન્સી જો આવી જશે તો કોઈ પણ જોબને ખતરો નથી. કોઈ પણ પ્રકારની એજ્યુકેશનમાં કે કોઈ પણ બીજી ફિલ્ડની અંદર એઆઈ ડોમિનેટ નહીં કરી શકે અને હ્યુમન્સ એને ડોમિનેટ કરશે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર સ્નેહલજી, આપ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજના હોટ ટોપિકમાં માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.